આદેશની રીત શીખવાની છે. તો આદેશની રીતની અંદર શું કરવાનું? તો આપણી પાસે બે સમીકરણો, એક સમીકરણ એક છે અને બીજું છે સમીકરણ બે. તો આ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ લેવાનું. આપણે ધારો કે પહેલું સમીકરણ લઈએ x + 2y - 3 = 0. આ સમીકરણની અંદર આપણે શું કરવાનું? તો કે પહેલા બે ચલ છે આપણી પાસે x અને y. આ બેમાંથી જે એનો સહગુણક નાનો હોય, આનો સહગુણક 2 છે, આનો સહગુણક 1 છે. તો જેનો સહગુણક નાનો હોય તેને આપણે કરતા બનાવો. કરતા બનાવવાનું એટલે 1 લીધું એટલે x એકલો હોવો જોઈએ, આ એટલે હોવું જોઈએ નહીં. તો આ +2y સામે જઈ તો -2 અને -3 સામે જઈ તો +2. હવે આપણને આ એક વસ્તુ મળી, x બરાબર -2y + 3. પછી તો હવે x બરાબર -2y + 3 છે એટલે ક્યાં મૂકવાનું? તો કે આપણે બીજું સમીકરણ છે એની અંદર મૂકી દેવાનું. અહીં લખવાનું x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. હવે સમીકરણ 2 ની કિંમત મૂકી દેવાનું. તો સમીકરણ 2 પેલા લખી લેવાનું 2x + y + 3 = 0. આની અંદર જ્યાં x છે ત્યાં શું મૂકવાનું? તો કે -2y + 3 + y + 3 = 0. હવે તો હવે ખાલી સાદું લખવાનું છે, y ને કરતા બનાવવાનું છે એટલે y ની કિંમત મળી. તો 2 છે અંદર જવા દો, -4y થઈ ગયા, 2 છે અને 2 છે 3 આવ્યા, પ્લસ 2 તેરી 6 પ્લસ આ છે એક નંબર લખી નાખો y + 3 = 0. હવે આ y અને આ બે y વાળા છે અને એના સિવાયના છે એ અચળ છે. અચળને સામે જાવ -4y + y વિરુદ્ધ દિશાની થાય. વિરુદ્ધ દિશાની એટલે શું થાય? તો બાજુ લખવાનું. તો -4 અને 1 એટલે -3 આવે અને 6 ને 3 કેટલા થાય? તો કે 9 અને 9 છે એ બરાબરની સામે જાય તો કેવા થશે? માઈનસ. તો y બરાબર છે -9 ના છે તો -3. આ માઈનસ માઈનસ એટલે કેન્સલ થઈ જાય અને 3 કેરી થઈ જાય 9. તો y બરાબર આપણો જવાબ આવે. તો આપણે y બરાબર 3 મેળવ્યું, બરાબર. તો હવે y ની કિંમત છે આપણે ક્યાં મૂકવાની? પહેલા છે, કારણ કે આપણને આ કિંમત ક્યાં મળી હતી? બીજા સમીકરણની અંદર x ની કિંમત મૂકતા આપણને જવાબ મળ્યો, બરાબર. તો હવે શું કરવાનું? શું કરવાનું? હવે આ y ની કિંમત આપણે 1 માં મૂકવાની. ઓળખવાનું હવે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 શું છે? x + y - 3 = 0. હવે તો કે અહીંયા x y ની જગ્યાએ મૂકી દેવાના છે. તો x + 2 કૌંસમાં 3 - 3 = 0. તો જવાબ આવશે x + 6 - 3 = 0. તો x બરાબર થાય, સોરી x + 6 - 3 લખી 3 = 0. તો આપણો જવાબ આવશે x બરાબર -3. તો આપણને ઉકેલ શું મળ્યો? ઉકેલ x y બરાબર x એટલે કેટલા કર્યા આપણે? -3 અને y એટલે કેટલા કર્યા? 3. તો આ રીતે આપણે આદેશની રીત કરવાની હોય છે. ફરી એકવાર આપણે એકવાર સમજી લઈએ શું કરવાનું. કે એક વસ્તુ યાદ રાખવાની, જે કોઈ સમીકરણ સિલેક્ટ કરીએ એ સમીકરણમાં સૌથી નાનો સહગુણક હોય ને તે ચલને કરતા બનાવો. બસ આ યાદ રાખો. સમીકરણ હોય એટલે આપણી પાસે બે ચલ હોય, x અને y. આની અંદર આપણે શું કરવાનું? તો કે બેમાંથી કયો નાનો ચલ છે? નાના ચલ બરાબર. પહેલા આપણે દાખલો કમ્પ્લીટ થઈ જશે. કરવાનું છે x પેલું કીધું એની અંદર આપણે x છે. તો જો તમે બીજું સમીકરણ લીધું તો એની અંદર નાનો ચલ કોણ થાય? તો કે y.
એવું જરૂર નથી નાનો ચલ જ લેવો. તમે કોઈ પણ બે માંથી કોઈ પણ સમીકરણ લઈ લો, બે માં કોઈ પણ ચલ લઈ લો, પણ કરતા બનાવવા તો સહેલું પડે એ આપણે જોવાનું કે એટલા માટે આપણે x ને કરતા બનાવીએ છીએ. ભાઈ એનો સમગ્ર જો કોક હોત તો એની છેદમાં આવતો, તો આખું સમીકરણ આપણે મૂકવાનું અહીંયા x ની જગ્યાએ, તો થોડી તકલીફ પડે. એના કરતા આપણે શું કરવાનું કે પેલી પ્રાયોરિટી યાદ રાખવાનું. ભાઈ નાનો સમગ્ર હોય એને પહેલા કરતા બનાવવાનો. તો નાનો સમગ્ર કરતા બનાવો કઈ મળે x y વડે કિંમત બનાવો. આ y વડે કિંમતને સમીકરણ 2 માં મૂકી દો. જો તમે સમીકરણ 2 માં કરતા બનાવી દો ઓકે, તો તમારી કિંમત ક્યાં મૂકવાની થાય? સમીકરણ 1. ટૂંકમાં તમે જે પણ સમીકરણમાં કરતા બનાવો છો એના સિવાયના સમીકરણમાં આપણે કિંમત મૂકવાની થાય. તો અહીંયા આપણને કિંમત છે સમીકરણ 2 ની અંદર મૂકવાની થાય. તો હવે -2y 3 છે એ આપણે મૂકી દીધા x ની જગ્યાએ. હવે શું કરવાનું? તો ગુણાકાર સાદો 2 છે એટલે -4, તો 2 છે 3 એડ એટલે 6 થશે. આનું સાદું રૂપ આપણે થાય કે બાકી ચલ વાળા એક બાજુ અને અચળ વાળા એક બાજુ. આમાં y ને કરતા બનાવો તો તમારો જવાબ આવશે y બરાબર 3. પછી કે હવે y ની કિંમત છે એ સમીકરણ 1 માં મૂકજો. કારણ કે આપણે 2 માં મૂકતા જવાબ આવ્યો તો આપણને y. હવે શું કરવાનું? 1 માં મૂકવાનું. y ની કિંમત છે એ 1 માં મૂકી દો તમે, તો શું થઈ જાય કે x 2y 3 બરાબર 0 છે. આને તમે કિંમત મૂકી સાદું રૂપ આપો તો તમને x બરાબર -3. તો આપણો ઉકેલ મળી x y બરાબર શું થઈ જાય? -3. ચાલો નેક્સ્ટ આપણી પાસે આવે છે લોગની રીત. આ લોગની રીતની અંદર શું કરવાનું? તો કે જેવું નામ છે એવું જ કામ છે. લોગ એટલે કોક એક એટલે કે x અથવા y સમીકરણમાંથી એને કાઢી અને જે વધે એમાં આપણે સાદું રૂપ આપવાનું હોય છે. તો કાઢવો કે તો કે આ બે સમીકરણો વચ્ચે તમારે પ્રોસેસ કરવાની હોય કે બે સરવાળો કરો, બાદબાકી કરો, બેમાંથી કામ કરવાનું હોય. અહીંયા સરવાળો કરતા સીધું કઈ ઉડતું નથી. x છે અહીં 2x છે y છે નથી કરી તો શું કરવાનું? તો કે સમીકરણમાં કોઈ પણ એક ચલને સરખો કરવાનો. સરખો કરવો એટલે જો આ x છે તો અહીં 2x છે, તો આ બેને મારે કાઢવો હોય, જો x ને કાઢવો હોય તો મારે શું કરવું પડે? આ સમીકરણ 1 ને મારે 2 વડે ગુણવાનું. સમીકરણ 1 ને હું જો 2 વડે ગુણું તો આ 2x છે તો અહીં 2x બની. પછી તો કે બે સમીકરણને મારે શું નાખવાની થાય? બાદ. તો જો પહેલેથી કોઈ બાદબાકી વાળો બની જતું તો આપણે સીધું કરી નાખવું કે બીજો અહીં પ્લસ છે અહીં માઈનસ છે. તો જો અહીંયા 3y એવું તો સરવાળો કરતા જ કામ થઈ ગયું. તો પહેલી પ્રાયોરિટી રાખવાનું કે સરવાળો કરતા આપણું કામ થઈ જાય તો બાદબાકી કરવાની નહીં. તો અહીંયા આપણે જોઈએ કે સમીકરણ 1 ને 3 વડે ગુણતા. તો સમીકરણ 1 ને તમે 3 વડે ગુણો તો થાય 3x 3y બરાબર 15. આખા સમીકરણને ગુણવાનું બધી બાજુ. આને 3 વડે ગુણવાનું, આને 3 વડે ગુણવાનું, આને 3 વડે ગુણવાનું. બધા આખા સમીકરણને 3 વડે ગુણો એટલે 3x 3y બરાબર 15. આના આપણે નામ દઈ દઈએ 3. હવે સમીકરણ 2 અને 3 નો શું કરી નાખવાનો? સરવાળો. 2 અને 3 બે નો કરી નાખવાનો સરવાળો એટલે આપણી પાસે y છે એ કેટલી થશે? કઈ રીતે થશે? તો જો 2 એટલે 2x 3y બરાબર 4 અને 3x 3y બરાબર 15. આપણા સમીકરણનો સરવાળો કરવાનો છે. તો સરવાળો ક્યાં થાય? એટલે કે સરખા હોય ને એ સરવાળો થાય. આ x વાળો છે તેની નીચે x વાળો રાખવાનો, y ની નીચે y અને અચળ ની નીચે અચળ. અહીંયા આપણે -3y +3 કેન્સલ. 2x ને 3x એટલે થઈ જાય 5x અને 15 ને 4 થઈ જાય 19. તો x બરાબર 19 ના છેદમાં 5. આ આપણો જવાબ આવે. તો આ x બરાબર 19 ના છેદમાં 5 મેળવી લોગ થઈ ગયો. જો y ની કિંમત તો આ x બરાબર 19 ના છેદમાં 5 છે અને બેમાંથી કોઈ પણ એક સમીકરણ મૂકી નાનો હોય એમાં મૂકે તો સમીકરણ 1 માં મૂકી x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો એક સમીકરણ લખી નાખો x y બરાબર 5. તો હવે શું થાય કે x ની કિંમત છે 19 ના છેદમાં 5 વત્તા y બરાબર 5. તો y બરાબર શું થાય? 5 - 19 ના છેદમાં 5. તો અહીંયા છેદ સરખો કરવો પડે એટલે સીધી 5 માંથી 19 બાદ ન તેના માટે શું કરવાનું? તો કે y બરાબર 5 લસા ઉપર નીચે 5 વડે ગુણ્યા આવી જાય
પહેલી વાર હોય એટલે આપણે કહીએ કે આવું કરવાની જરૂર નથી. 5 લસા એટલે સીધી ખબર પડી જાય 5 લસા એટલે ઉપર નીચે એટલે 5 વડે ગુણવું પડે. આના છેદમાં 5 નથી. તો હવે y બરાબર 25 માઈનસ 19 છેદ સરખો તો બે વચ્ચે 5 લખો તો 25 માઈનસ 19 એટલે કેટલા થઈ જાય 6. તો y બરાબર આવી જાય 6/5. બરાબર. તો આ આપણા મને કેવું કે ઉકેલ આપણે લખી નાખ્યું કે xy કઈ હોય 19/5 અને 6/5. ચાલો પછી એકવાર આપણે રિપીટ કરી દઈએ. શું કરવાનું તો પહેલા આપણે એવું કરવાનું છે કે ભાઈ બે સમીકરણો છે બેમાંથી કોને બે ચલ છે આપણે x અને y તો બેમાંથી કોને આપણે બાદ કરવા છે કાઢી નાખવા છે એ નક્કી કરવું. તો એ પ્રમાણે આપણે સમીકરણને ગુણો. જો મારે x ને બાદ કરવો કાઢી નાખવું હોય તો મારે આ સમીકરણને 2 વડે ગુણવું અને જો મારે y ને કાઢવો હોય તો મારે સમીકરણને 3 વડે ગુણવું. તો મારે અત્યારે મેં અત્યારે શું કહ્યું છે કે 3 વડે ગુણી દઈએ. શું કામ? આ પ્લસ છે અને માઈનસ છે. સીધો સરવાળો કરતા સુધી ગમે કરીને આપણે બાદબાકી કે સરવાળો કરીને બેમાંથી એટલે કાઢવાનો હોય. તો જો આપણે તે સીધો સરવાળો થાય તો થઈ જતું હોય તો બાદબાકીની કઈ કરાય નહીં. તો સમીકરણ 1 તમે 3 વડે ગુણ્યો તો શું આવ્યું કે 3x 3y = 5. બરાબર. તો હવે શું કરવાનું તો કે સમીકરણ 2 એટલે 3 આ બીજું અને ત્રીજું શું છે તો પહેલાનું જ છે. એટલા માટે આપણે 2 ને 3 ને શું કરી નાખવાનું સરવાળો કરવાનો. સરવાળો ને 3 ને 2 5 આ બેનો સરવાળો કરો તો માઈનસ પ્લસ 3 અને 4 ને 15 19 તો 5 છે એ છેદમાં આવી જાય એટલે છેદમાં 5 આવ્યું. હવે આ x મળી ગયો. આ x ને શું કરવાનું તો આ x ને ડી માં આપણે સમીકરણ 1 માં મૂકી દે. સમીકરણ 1 એટલે શું છે તો કે x + y = 5 આ આપણું સમીકરણ 1 છે. આની અંદર તમે x ની ડી માં 19/5 મૂકો એટલે બરાબર ની સામે જાય એટલે 5 -19/5 થઈ જાય. આ 5 લસા આવશે છે. બરાબર. તો શું થાય તો કે 25 - 19 છેદમાં 5 એટલે 6/5. આપણો ઉકેલ શું થશે તો જે છેલ્લે લખી નાખો ઉકેલ xy = 19/5 એટલે 6/5. ચલો એ ચાલો તો આજે આપણે શું જોયું કે આરએસની રીત અને લોગ રીત. પછી આપણે વધુ આ જે રીત છે એના ઉપર આપણે સ્વાધ્યાયના દાખલા કરશું. બરાબર છે જે આગલા વિડિયોમાં